નવરાત્રી અને દીપોત્સવીના તહેવારો નજીક આવ્યા છે। વર્ષના સૌથી મોટા તહેવારો હોય કે લગ્ન સરાની સિઝન હોય, લેસની ખરીદીની વાત નીકળે કે તરત જ કચ્છીજનોને રિદ્ધિ લેસ હાઉસનું નામ યાદ આવે છે। ભુજના સુહાગ રિંગ રોડ ઉપરાંત માધાપરમાં નવાવાસ ગ્રામ પંચાયત પાસે વધુ એક શાખા શરૂ કરવામાં આવી છે। બંને શાખાઓ પર વિવિધ પ્રકારના લેસ, કચ્છી વર્કવાળા ચણિયા, રિદ્ધિ બ્લાઉઝની વિશાળ શ્રેણી ઉપલબ્ધ છે। રિદ્ધિ લેસ હાઉસના રમેશ આહિરે જણાવ્યું હતું કે ફેન્સી લેસ, લટકણ લેસ, મોતીવાળી લેસ, કચ્છી વર્કવાળી લેસ, કચ્છી વર્કના ચણિયા અને કચ્છી વર્કની ચોલીનું વ્યાજબી ભાવે છૂટક તથા જથ્થાબંધ વેચાણ કરવામાં આવે છે। ગ્રાહકોને વ્યાજબી દરે ગુણવત્તાયુક્ત ચીજવસ્તુઓ આપવાનો મુદ્રાલેખ છે। ભુજ માધાપર ઉપરાંત કચ્છભરમાંથી લોકો લેસની ખરીદી માટે રિદ્ધિ લેસ હાઉસની મુલાકાત લે છે। આ સ્થળ લેસની ખરીદી માટે કચ્છવાસીઓનું વિશ્વાસપાત્ર સ્થળ બન્યું છે। ત્યાં ભુજમાં 7 વર્ષ થઈ ગયા જે ચાલુ છે શોપેને અમારે ત્યાં ચણિયાચોળી, કચ્છી વર્ક પેચ, કચ્છી વર્ક બોર્ડર વગેરે ઘણી બધી આઈટમો મળશે। કોડી લેસ છે, ઓલી રેસાવાળી છે, નવરાત્રીને લગતી પણ ઘણી બધી આઈટમો છે અને આ વર્ષે નવરાત્રીનો સારો એવો પ્રભાવ દેખાય છે। કસ્ટમર સારા વધારે છે। અમારા રિઝનેબલ ભાવ હોવાથી અમને વધારેમાં વધારે કસ્ટમર જાય છે। એકવાર જે લઈ જાય છે એ અમારો કાયમના માટે કસ્ટમર થઈ જાય છે। આપણી ગ્રાહકી જે છે તે નવરાત્રી દરમિયાન કેવી છે? ગ્રાહકી નવરાત્રી દરમિયાન બહુ સારી છે। આ વખતે સારી થાય એવી સંભાવના દેખાય છે અને ગ્રાહકી પણ નવરાત્રીમાં સારી રહી છે। અમારે આપણી દુકાનનું નામ અને આપણું એનું લોકેશન એડ્રેસ છે? અમારી દુકાન રિદ્ધિ લેસ કરીને છે ભુજમાં, જે સુહાગ રિંગ રોડ પર વ્હાઇટ બિલ્ડિંગની બાજુમાં આવેલી છે અને બીજી બ્રાન્ચ અમારી હમણાં માધાપરના ગ્રાહકોનો આગ્રહ હોવાથી બીજી બ્રાન્ચ અમે માધાપરમાં પણ ચાલુ કરેલ છે। માધાપરમાં પણ એ નવાવાસ ગ્રામ પંચાયતની આગળ રસ્તા ઉપર જ છે। કોઈ પણ કસ્ટમરને ત્યાંથી પણ બધી વસ્તુ મળી જશે। દાંડા બજાર અને અનમ રિંગ રોડ પર આવેલ બાંધણી ક્રિએશન શોરૂમ ભાતીગઢ સંસ્કૃતિની છાંટ ધરાવતા વસ્ત્રોની ખરીદીનું આદર્શ સ્થળ ગણાય છે। છેલ્લા 12 વર્ષથી દાંડા બજાર અને 9 વર્ષથી ડોક્ટર પૂજારાના દવાખાના નજીક અનમ રિંગ રોડ પર આવેલ બાંધણી ક્રિએશન શોરૂમમાં નવરાત્રી અને દિવાળીના તહેવારોને અનુરૂપ પરંપરાગત વસ્ત્રોનો નવો સ્ટોક ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે। શોરૂમના સંચાલકે જણાવ્યું હતું કે નવરાત્રીનું નવું કલેક્શન આવી ગયું છે। આ વર્ષે ચણિયાચોળીમાં અજરખ, બાંધણી, બનારસી સહિતની અનેક વેરાયટીઓ વિવિધ રંગોમાં ઉપલબ્ધ છે। ભારતના દરેક રાજ્યની છાંટ ધરાવતી વિવિધ ભારતની સાડીઓનો નવો સ્ટોક આવી ગયો છે। કચ્છીજનોની ભાતીગઢ વસ્ત્રોની માંગને પરિપૂર્ણ કરવા નવો સ્ટોક ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે। નવરાત્રી શરૂ થવાના પખવાડિયા પૂર્વેથી જ કચ્છભરમાંથી લોકો ખરીદી કરવા ઉમટી રહ્યા છે, ત્યારે વાજબી દરે ગ્રાહકોને ઉત્તમ ગુણવત્તાયુક્ત વસ્ત્રો પૂરા પાડવાની બાંધણી ક્રિએશનની પ્રણાલિકા અકબંધ રાખવાની નેમ તેમણે વ્યક્ત કરી હતી। ચણિયાચોળીમાં બધે નવી વેરાયટી છે। અજરકમાં છે, બાંધણીમાં છે, છે, બનારસમાં છે અને નવી સાડીઓ પણ આ વખતે આવવાની છે। એ પણ નવરાત્રી સિઝન ઉપર મળશે તમને, તો એક વખત અવશ્ય મુલાકાત લઈ લેજો। અને અમારી બીજી એક શાખા અનમ રિંગ રોડ ડોક્ટર પૂજારાની સામે આવેલ છે, એ પણ છેલ્લા 9 વર્ષથી કાર્યરત છે। સ્ટોકમાં તો ઘણો માલ છે। બનારસીમાં ઘણી ટાઈપની વેરાયટીઓ છે। હિન્દુસ્તાનની લગભગ અલગ ટાઈપની જે વેરાયટીઓ આવે છે એ પણ બનાવીએ છીએ। તહેવારોના દિવસોમાં પરંપરાગત વસ્ત્રો પરિધાન કરવાનું ચલણ વધ્યું છે। આપણી ભાતીગઢ સંસ્કૃતિની છાંટ ધરાવતા વસ્ત્રો સાથે તહેવારોની ઉજવણી ખાસ બની રહેતી હોય છે, ત્યારે જિલ્લા મથક ભુજ સહિત રાજ્યમાં કુલ 3 સ્થળોએ કાર્યરત સિદ્ધિ હેન્ડીક્રાફ્ટ લોકોની પસંદગીના વસ્ત્રોની વિશાળ રેન્જ સાથે સજ્જ થયું છે। ભુજ ઉપરાંત માળિયા અને દ્વારકાના શોરૂમમાં હેન્ડીક્રાફ્ટની વિશાળ રેન્જ ઉપલબ્ધ કરાવવામાં આવી છે। ખાસ કરીને નવરાત્રી અને દીપોત્સવીના તહેવારોને અનુરૂપ વસ્ત્રોની વિશાળ શ્રેણી લોકોને આકર્ષી રહી છે। સિદ્ધિ હેન્ડીક્રાફ્ટ શોરૂમના સંચાલક મિત દોશીએ જણાવ્યું હતું કે કચ્છ સહિત રાજ્યના ગ્રાહકો અને ઇન્સ્ટાગ્રામ ફેમિલીના 55,000થી વધુ ફોલોઅર્સની લાગણી અને માંગણીને ધ્યાને લઈ તદ્દન વ્યાજબી દરે મીડિયમથી હાઈ રેન્જમાં હેન્ડીક્રાફ્ટ નવરાત્રી કલેક્શન શોરૂમમાં ઉપલબ્ધ છે। ભુજ સહિત રાજ્યના 3 શહેરોમાં આવેલ રિદ્ધિ હેન્ડીક્રાફ્ટ સેલિબ્રિટીઓ માટે પણ પસંદગીનું સ્થળ બની ગયું છે। તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલના સિંગરો આ શોરૂમની મુલાકાત લઈ ચૂક્યા હોવાનું તેમણે વધુમાં જણાવ્યું હતું। હું ભુજ કચ્છમાં સિદ્ધિ હેન્ડીક્રાફ્ટ નામની શોપ ચલાવું છું અને અમારી ગુજરાતમાં 3 જગ્યા બ્રાન્ચ પણ છે। માળિયા હોનેસ્ટ હોટલમાં છે સિદ્ધિ હેન્ડીક્રાફ્ટ અને બીજી એક છે દ્વારકામાં સિદ્ધિ હેન્ડીક્રાફ્ટ નામથી, અને અમે લોકો બહુ જ ટાઈમથી હેન્ડીક્રાફ્ટનો બિઝનેસ પણ કરીએ છીએ। સાથે
અમારું ઇન્સ્ટાગ્રામમાં પણ પેજ છે સિદ્ધિ હેન્ડીક્રાફ્ટ નામનું, એમાં 55,000 અમારા ફોલોઅર્સ છે. અમારી પાસે નાના મોટા સિંગર પણ હેન્ડીક્રાફ્ટની શોપિંગ કરવા માટે પણ આવે છે. તારક મહેતા કે ઉલ્ટા ચશ્માના ડાયરેક્ટર આશિષભાઈ મોદી સાહેબ પણ અમારી પાસે આવ્યા હતા શોપિંગ કરવા માટે. અમારું એક જ લક્ષ્ય છે કે અમારી હેન્ડીક્રાફ્ટની આઇટમ ભારતના હરેક ઘરની અંદર એક પીસ તો મિનિમમ હોવી જોઈએ. એટલે અમે લોકો મીડિયમ રેન્જથી જ અમે લોકો શરૂઆત કરેલી છે અને અમને સારો એવો રિસ્પોન્સ છે. અને અત્યારે અમારે નવરાત્રિનું કલેક્શન અમારી પાસે છે બધું. નવરાત્રિની સારી એવી ગરાગી પણ અમારી પાસે છે. અમારા ફોલોઅર્સનો અમને સારો એવો સપોર્ટ છે, સાથે સાથે અમારા ફેમિલીનો પણ અમને સારો એવો સપોર્ટ છે. સારી એવી ગરાગી પણ છે. લાસ્ટ યરની કમ્પેરમાં આ વખતે સારી ગરાગી છે અને લોકોનો અમારા પ્રત્યેનો બહુ સારો એવો વિશ્વાસ છે. લોકો આજુબાજુના ગામોથી અમદાવાદ, સુરત, મુંબઈથી સ્પેશિયલી અમારી પાસે શોપિંગ કરવા પણ આવી રહ્યા છે. નાના મોટા એક્ઝિબિશન પણ અમે લોકો કરીએ છીએ. નહીં, ભાવ ગયા વર્ષ કરતાં બહુ વધારો નથી, પણ અમે લોકો એ જ ભાવમાં અમે અમારા ગ્રાહકોને આપી રહ્યા છીએ. થોડો ઘણો વધારો અમને આવે છે મટીરિયલનો એનો, પણ અમે કસ્ટમર પાસે એનો ભાવ વધારો લેતા નથી. જેમ બને એમ અમે લોકો ઓછા ભાવે જ સેલ કરીએ છીએ. એટલે જ અમારી પાસે ગ્રાહક અમને ગોતતા આવે છે. અને અમારું નવું એડ્રેસ છે ન્યૂ સ્ટેશન રોડ ઉપર છે. અમારી પાસે ચણિયા ઓનલી 500 થી ચાલુ થાય છે અને બ્લાઉઝ 250 થી ચાલુ થાય છે. અને જો એક પેર લે છે તો ઓનલી 699 થી ચાલુ થાય છે અને 10,000 સુધીની રેન્જ અમે લોકો રાખીએ છીએ. ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિની ઓળખ સમા નવરાત્રીના પર્વની આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. ત્યારે ભુજ સહિત કચ્છનું યુવાધન મહિલા વર્ગ નવરાત્રીની ઉમંગભેર ઉજવણીની તૈયારીઓમાં વ્યસ્ત થયું છે. નવરાત્રીના દિવસોમાં ટ્રેડિશનલ વસ્ત્રોની ખરીદી માટે ભુજનું બાંધણી ટ્રેડિશન કચ્છવાસીઓની પ્રથમ પસંદગી બની ગયું છે. ભુજમાં છેલ્લા 9 વર્ષથી કાર્યરત બાંધણી ટ્રેડિશનના સંચાલક અનવર ખત્રીએ જણાવ્યું હતું કે નવરાત્રી અને દિવાળીના તહેવારો માટે નવી વેરાયટીઓનો સ્ટોક આવી ગયો છે. આ શોરૂમમાં દર વર્ષે નવરાત્રી અને દિવાળી માટે નવી વેરાયટીઓ આવતી હોય છે. આ વર્ષે પણ ચણિયા ચોળીમાં ભરપૂર નવો સ્ટોક આવ્યો છે. અજરક સિલ્કની બાંધણીના વર્ક સાથેની ચણિયા ચોળી ટ્રેન્ડિંગ છે. આ વર્ષે સાડી, કુર્તી અને ડ્રેસમાં પણ વિશાળ રેન્જ ઉપલબ્ધ છે. વિવિધ રંગોના કોમ્બિનેશન સાથે પસંદગીની તક ગ્રાહકોને મળશે. તહેવારો પૂર્વે જ ધૂમ ગરાકી શરૂ થઈ હોવાનું તેમણે જણાવ્યું હતું. હું ભુજમાં છેલ્લા 9 વર્ષથી દુકાન ધરાવું છું. નવરાત્રી અને દિવાળી વખતે અમે બધી નવી વેરાયટી લાવીએ છીએ. અજરકમાં ચણિયા ચોળી લાવીએ છીએ, રૂપિયનમાં ચણિયા ચોળી લાવીએ છીએ, સિલ્કમાં ચણિયા ચોળી લાવીએ છીએ. એ બધામાં બાંધણીનું વર્ક કરેલું હોય છે. એ અમારી ખાસિયત છે. આ વખતે અમે રૂપિયનમાં ને અજરકમાં ચણિયા ચોળી લાવેલા છીએ. બીજું કે નવી દર વર્ષે કંઈક નવું લાવીએ છીએ. આ વખતે સાડીઓમાં, કુર્તીમાં, ડ્રેસમાં તથા પેરમાં અમે બધી નવી વેરાયટી લાવ્યા છીએ. જે અચૂક એક વખત મુલાકાત લેવાની જરૂર છે તો આપણે બધી નવી બધી વેરાયટીઓ જોવા મળશે. બાંધણી ટ્રેડિશનની દુકાન આશાપુરા રિંગ રોડ, રાજકોટ સમાજવાડીની સામે, નાના બજાર 4 રસ્તા ત્યાં આવેલી છે. ખેલૈયાઓ ભુજના સ્વિસ મિસમાંથી આધુનિક ફેશનને અનુરૂપ વસ્ત્રો ભાડે મેળવી પોતાના તહેવારોની ઉજવણી કરતા હોય છે. તહેવારો અને શુભ પ્રસંગો માટે તૈયાર ભાડે વસ્ત્રો માટે ભુજની સ્વિસ મિસ લોકો માટે પ્રથમ પસંદગીનું સ્થળ છે. ભુજના સંસ્કારનગર ખાતે છેલ્લા કેટલાક વર્ષોથી રામ ઠક્કર પરિવાર દ્વારા સ્વિસ મિસ નામની દુકાન અને મિરાકી શોરૂમ શરૂ કરાયું હતું, જેને શહેરવાસીઓ તરફથી અદ્વિતીય આવકાર મળી રહ્યો છે. અહીં તહેવારોને અનુલક્ષીને વસ્ત્રો ભાડેથી મળે છે. નવરાત્રી તેમજ અન્ય શુભ પ્રસંગો માટે બ્રાઇડલ ચણિયા ચોળી, ટ્રેડિશનલ ચણિયા ચોળી, કેડિયા, ઓર્નામેન્ટ્સ તેમજ એસેસરીઝ ખાસ નવરાત્રી માટે ઉપલબ્ધ છે. આ ઉપરાંત અનેકવિધ વેરાયટીઓમાં ભાડે આપવા ઉપલબ્ધ છે. અમારી શોપ છે મિરાકી હેન્ડીક્રાફ્ટ, જેવી બિઝનેસ પાર્કમાં. એકચ્યુઅલી 4 વર્ષથી હેન્ડીક્રાફ્ટ સાથે અમે સંકળાયેલા છીએ અને રિસન્ટ અમે અહીંયા કને 12 મહિનાથી અહીંયા કને સ્ટાર્ટ કર્યું છે. અમે હેન્ડીક્રાફ્ટને કનેક્ટેડ બધી જ વેરાયટી રાખીએ છીએ. ધારો કે હમણાં જેમ કે નવરાત્રી છે તો નવરાત્રી અકોર્ડિંગ ચણિયા ચોલી છે, પછી કોટન હેન્ડીક્રાફ્ટને કનેક્ટેડ મસરૂ છે, મોડાલ સિલ્ક છે, એની કુર્તીઝ, 1 પીસ અને ચણિયા, બ્લાઉઝ, સાડી છે, દુપટ્ટા છે અને એવું બધું મિરર વર્ક સાથે કનેક્ટેડ, જૂના કચ્છી વર્ક સાથે કનેક્ટેડ, વિન્ટેજ સાથે કનેક્ટેડ, એને કોમ્બિનેશનમાં કરીને અમે લોકો બનાવીએ છીએ. જે અત્યારના ટ્રેન્ડમાં
ફ્યુઝન કહેવાય છે કે કચ્છી અને અત્યારનું જે એડવાન્સ જે મોડર્ન લુક જે જોઈએ છીએ એ બી બનાવીએ છીએ અમે લોકો. અમારું વર્કશોપ છે હોલસેલ, રિટેલ, અને મારી પાસે અત્યારે અપ્રોક્સિમેટલી 30-40 જેટલા કારીગરો છે જે અમારા ઇનહાઉસ જ સ્ટિચિંગ અને બધું અમે કરીએ છીએ. ચણિયાચોળીમાં જોઈએ તો 1000 રૂપીસથી કરી અને અબાઉટ 10,000-15,000 સુધીનું વર્ક સાથેના ચણિયાચોળી અમે બનાવીએ છીએ. ભુજની પ્રજાને આમ તો લગભગ ઓલમોસ્ટ બધાને ખ્યાલ છે, તે છતાં બી અમે કહીએ છીએ કે એક વખત જરૂર અહીંયા મુલાકાત લ્યો. તો અમારું ઓન ક્રિએશન અમે લગભગ મંથલી અપડેટ કરતા હોઈએ છીએ, તો એ વસ્તુ નવી જોવા મળતી રહેશે અમારા થ્રુ. અમારી પાસે તો બહુ બધી સેલિબ્રિટીઝ છે, વેબ સિરીઝ બનાવતા હોય છે, જે લોકો પોતાના આલ્બમ સોંગ બનાવતા હોય છે, એવા ઘણી બધી સેલિબ્રિટીઓ આવતી હોય છે. જો તમને મુલાકાત કરાવું તો આજે જ લોકસંગીત ને કનેક્ટેડ રાજ ગઢવી, જેમનું નામ અત્યારે બહુ ફેમસ છે અને બહુ જ સારા કલાકાર છે, એ આજે જ મીરાકી હેન્ડીક્રાફ્ટ અમારી શોપમાં એમનું પોતાનું નવરાત્રિ ક્રિએશન બનાવવા માટે આવ્યા છે. અહીંયાના મેઇન 2 અમારા પિલર છે. મારા હસબન્ડ છે રામ ઠક્કર અને બીજા જયસુખભાઈ માણેક, જેને લગભગ બધા જ ઓળખતા હશે. એ અમારું અહીંયાનું આખું જેને કહીએ ને ક્રિએશન બનાવવામાં જે અમને સપોર્ટની જરૂર હોય ને એ સપોર્ટ છે. 25 વર્ષથી અમારી એક શોપ છે, જેમાં અમે રેન્ટિયર અત્યાર સુધી આપતા હતા. રેન્ટથી કપડાં પહેરવાનો ટ્રેન્ડ જે છે કે ફેસ્ટિવલ, સ્કૂલ પ્રોગ્રામ, ડાન્સ, પછી ગ્રુપના ગરબા, પ્રાચીન, અર્વાચીન અને ઓલમોસ્ટ બધા ગોડ કેરેક્ટર છે એ અમે રેન્ટથી આપીએ છીએ. અને નવરાત્રિનું અમારું બહુ મોટું કામકાજ છે, જેમાં 6 મહિનાના બાળકથી કરી અને મોટાઓ સુધીના અમે બધા જ કપડાં રેન્ટથી આપીએ છીએ. પણ સાથે સાથે હવે અમે આ એક અમારું નવું ચાલુ કર્યું છે કે જેનામાં અમે હોલસેલ, રિટેલ અને મેન્યુફેક્ચરિંગ 3 કરીએ છીએ. અહીંયા નવરાત્રી માટેના બધી જ ટાઈપના ચણિયાચોળી મળી જશે. 1000થી કરી તમને જેવા જોઈએ 10,000, 15,000 બધા મળી જશે. અને બધી ટાઈપની કુર્તી નવરાત્રી મોડાલ માટે, મશરૂમ માટે, કોટનની બધી જ ટાઈપની તમને મળી જશે. લગ્ન પ્રસંગ માટેની પણ બધી વેરાયટી હેવીમાં બધી તમને મળી જશે. જેવી બિઝનેસ પાર્ક સ્મૃતિવનની સામે. નવરાત્રી બહુ નજીક આવી ગઈ છે, એટલે મારા તો બધાથી ફેમિલી રિલેશન જ છે. એટલે અહીંયા વિઝિટ કરી છે આજે મીરાકીમાં, અને મારા પણ નવરાત્રિના કોસ્ચ્યુમ ડિઝાઇન્સ અહીંયાથી જ થશે, અહીંયાથી જ બનશે, અને નવરાત્રિમાં હું પહેરીશ. અને આપ સૌને જેટલા પણ લોકો ન્યૂઝ જોવે છે એમને સૌને વિનંતી છે કે એકવાર આપ જરૂર અવશ્યપણે અહીંયા મુલાકાત લ્યો અને અહીંયાનું જે કલેક્શન છે એ જોવો, એમનું કામ છે એ જોવો, અને ખૂબ જ સરસ કલેક્શન છે ને એમનું કામ પણ બહુ જ સારું છે.